મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ, સિસ્ટમ વધારે મજબૂત બનશે અને કયા જિલ્લામાં ફૂંકાશે ઝડપી પવનો। જી હા મિત્રો, ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે અને ફરીથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડી પરથી જે સિસ્ટમ છે તે ગુજરાતની નજીક પહોંચી છે અને આગામી 1 કે 2 દિવસમાં ગુજરાતમાં પણ પહોંચશે। જોકે આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલાં જ ભારેથી અતિ ભારે વરસાદ શરૂઆત થઈ ગઈ છે। જી હા મિત્રો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને હજી વધારે મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમ પહેલાં લો પ્રેશર એરિયા હતો, હવે ખૂબ જ વધારે મજબૂત બની જતા રાજ્યમાં વરસાદ સાથે પવન ગતિ પણ વધશે। જી હા મિત્રો, જુલાઈ મહિના બાદ ઓગસ્ટમાં અંતમાં ફરીથી એક મોટી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં પણ આવશે અને તેના કારણે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે છે। શનિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત વિસ્તારોમાં મહેસાણામાં પણ અતિ ભારે વરસાદ પડ્યો હતો। કેટલાક વિસ્તારોમાં કલાકોમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ગુજરાતમાં કઈ તારીખે સિસ્ટમ પહોંચશે અને તે ક્યાં થશે? જી હા મિત્રો, હવામાન વિભાગ કહેવા પ્રમાણે હાલ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર અને તાકાતવર બની રહી છે। હાલ સ્થિતિ પ્રમાણે સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે અને સાથે સાથે હજી પણ વધારે મજબૂત બનશે। આ સિસ્ટમ હજી ગુજરાત પર આવી નથી, પરંતુ તેની અસર શરૂ થઈ ગઈ છે, જેના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સિસ્ટમ 26 ઓગસ્ટના રોજ રાજસ્થાન અને ગુજરાત પર પહોંચશે। તો મિત્રો, નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।